ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મિની બ્લોગમાં. તો આપણી સવાર પડી ગઈ છે. તો પહેલાં આપણે હળદરવાળું ન શેકવું પાણી પી લઈએ, કારણ કે આપણને ગળામાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે શરદીના લીધે. આજે આપણે ગાજર ડુંગળીનું શાક બનાવ્યું છે, જે વઘારી દીધું છે અને એક બાજુ ચા મૂકી દીધી છે. અને આજે આપણે ગોળની ચા બનાવી છે. અને હવે આપણે લોટ બાંધી દઈએ. તો સાંજ પડી ગઈ છે અને હવે આપણે ઓફિસ થઈ ગયા છે. હવે આપણે વિચારીશું કે જમવામાં શું બનાવીએ. તો રાતના જમવામાં આપણે થેપલા બનાવવાના હતા, તો આપણે લોટ બાંધી દીધો છે. અત્યારે શિયાળામાં મજા આવે ગ્રીન શાક ખાવાની. અને આપણા થેપલા હવે બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જમી લઈશું અને પછી મિશિકાબેન જોડે થોડું રમીશું. પડ ગઈ એ પડ ગઈ જો વાગી જશે તો ના બેટા. એ શું છે? ગોળો ઘોડા એ પડી ગયો. લઈ લો. काढ़ो तेरा बेटू को उंगाड़ा. कौन है तेरा बेटू? देखू मैं. कौन छे? बेटू ना कहवाय, घोड़ो कहवाय ना. ओके चलो तुम जाओ, घोड़ो को उंगला दो. ઊંઘવા દો. હા तुम जाओ, घोड़ो को उंगला दो. સારું. અને તું શું કરીશ હવે? मैं दूध पीऊंगा. સારું ચલો પી લો દૂધ. ઘોડો को उंगला दो ना. સારું ચલો એનો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.